ગમે તેની બેન્ડ વગાડવા વાળી છોકરી આજે પોતે આટલી સેટ કેમ લાગે છે? ઓલ ઓકે ને? એનો મતલબ અમને તો ખબર પણ નથી કે મંદિરમાં આજે શું થયું છે. કોઈ આ શું કહી રહ્યા છો તમે? અરે માતાજી, મારી લો, હજી મારી લો, મને મારી લો, મન થાય એટલું તમે. અને મોટા, આ વખત છે ને તું મને મારી માતાજીના પ્રશ્નોના જવાબ આપતા બિલકુલ નહીં રોકી શકે. મને માફ કરજે મોટા. હું જે કંઈ પણ કરી રહી છું ને તારી ભલાઈ માટે જ કરી રહી છું. અને માતાજી, આજ સુધી તો હું મોટાના પ્રેમ અને આ પરિવારની ઇજ્જત માટે છે ને મારા મોઢા પર 2.5 કિલોનું તાળું લગાવીને રાખ્યું તું મેં. પણ માતાજી, આજે નહીં. આ મોટા અને આ છોકરી વચ્ચે છે ને અવૈધ સંબંધ છે. દીદી, તમને ભાન પણ છે કે તમે કોના પર આટલો ઘૃણાસ્પદ આરોપ લગાવી રહ્યા છો? મારો દીકરો વિરેન્દ્ર આ પરિવારની શાન છે. અમે બધા જ જાણીએ છીએ દીદી, આ પરિવારની ઇજ્જત દાવ પર લગાવવા વિશે મારો દીકરો વિરેન્દ્ર વિચારી પણ ન શકે. નોક નોક. ઘરમાં કોઈ છે? ક્યાં ખોવાઈ ગઈ? શું થયું? કોઈ હેરાન કરે છે તને? આજે જે થયું એ કહીને અમને હેરાન કરવા ઠીક નહીં રહે. જી, કંઈ પણ નહીં. એ તો મને મારી માની બહુ યાદ આવી રહી હતી, તો બસ એટલે જ મંદિરે આવી ગઈ દેવીમાં સાથે વાત કરવા માટે. આખરે એ જ માનો પાલવ રહ્યો છે મારા માથા પર. એકચ્યુઅલી મને માફ કરજો, મને ખબર નહોતી કે તમારી મમ્મી. હા, પણ તમને ખબર છે કે આપણા સ્વજનો આપણાથી દૂર કેમ જતા રહે? એટલા માટે, કારણ કે આપણને એટલો પ્રેમ કરે છે કે તારા પર બેસીને આપણું દરેક સપનું પૂરું કરવાનો પ્રયાસ કરે. હવે વિચારો, તમારી મા ઉપર બેસીને ભગવાન સામે હાથ જોડીને તમારા સપના માટે પ્રાર્થના કરી રહ્યા છે, અને તમે શું કરી રહ્યા છો? અહીંયા રડી રહ્યા છો, એમની બધી મહેનત પર પાણી ફેરવી રહ્યા છો. હવે જલ્દી હસો, નહીં તો પેલો મંદિરવાળો ઉંદર પાછો આવી જશે. આ થઈને વાત. અચ્છા, મને એક વાત કહો, તમને સૌથી વધારે શું ગમે છે? એટલે એ કઈ વસ્તુ છે જેનાથી તમારા ચહેરા પર સ્માઇલ આવી જશે? મને કહો, હું પૂરો પ્રયત્ન કરીશ એ વસ્તુ લાવવાની. પણ મને કેવી રીતે ખબર હોય કે મને શું ગમે છે? તો કોને ખબર હશે? જો તમને કોઈ પૂછે કે તમારી પસંદ નાપસંદ શું છે, તો તમે શું જવાબ આપો? પણ મને તો આજ સુધી કોઈએ મારી પસંદ નાપસંદ પૂછી જ નથી. એ પાણીપુરી વાળો, મારા તો મોઢામાં પાણી આવી રહ્યું છે. લેટ્સ ગો, લેટ્સ હેવ અ પાણીપુરી પાર્ટી. કમ ઓન. અરે પણ હું એ તો ચાલ ને. અરે હા, તો તમે ક્યાં ગઈ? સોરી, પ્લીઝ કમ.
ભાઈ 2 પ્લેટ લગાવ ને. ના ના, મારી ઈચ્છા નથી હવે, તમે ખાઈ લો. એવું કેવું નથી ખાવું તારે? અને પાણીપુરી એકલા કોણ ખાય? અને આમ પણ જ્યાં સુધી કોમ્પિટિશન ના હોય કે હું વધારે તીખું ખાઈ શકું કે તમે, ત્યાં સુધી મજા નહીં આવે ને. ભાઈ તમે આપો, આલો. અરે તમે હારી જશો, કારણ કે લીલા મરચાં તો હું એમ જ ખાઈ જાઉં છું. અચ્છા, તમે મને ચેલેન્જ કરી રહ્યા છો? હમણાં ખબર પડી જશે. ભાઈ ગળ્યું ઓછું, તીખું વધારે. હા, અને મારામાં ગળ્યું નાખતા જ નહીં, ખાલી તીખું. અચ્છા, નીચો દેખાડી રહ્યા છો મને. ભાઈ મારામાં પણ ખાલી તીખું. ઓકે, ચીયર્સ. ના એટલે તમે હસી કેમ રહ્યા છો? તમને એવું લાગે છે કે તીખું લાગે છે મને? અરે તીખું નથી લાગતું મને, આ તો મારી આંખમાં કંઈક કચરો આવી ગયો ને એટલે પાણી આવી ગયું. અરે તમે લગાડો કાકા. તો મેં તો કંઈ કીધું જ નથી. ભાઈ હજી ખવડાવો અને આમને પણ આપજો. હા હા. ઓકે ઓકે, હું હારી ગયો. ભાઈ શું બનાવ્યું આ? જો આપણા દેશનું યુદ્ધ છેડાઈ જાય ને તો બીજા દેશ પર બોમ્બ નહીં ફેંકીએ આપણે તમારી લારીની તીખી તીખી પાણીપુરી ખવડાવીશું એમને, રાઈટ? અને પછી દુશ્મન તો એમ જ ખતમ થઈ જશે. કંઈક ગળ્યું આપો ને ભાઈ. કેટલી વિચિત્ર વાત છે ને, જ્યારે પણ હું તકલીફમાં હોઉં છું તમે મારા દર્દની દવા બનીને ત્યાં પહોંચી જ જાઓ છો વિરેન્દ્રજી.